ગુજરાતી ફેમસ ફૂડ ડિશ ખાંડવીની. જો તમે પણ તેને ઘરમાં બનાવવા ઈચ્છતા હો તો આજે અમે તમને આ રેસીપી શેર કરવા જઈ રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જે લોકોને ઘણો બધું ખાવાનો શોખ હોય તેઓ બહાર જઈને અવનવી વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે, પરંતુ જો તમે ઘરમાં જ બનાવશો તો સ્વચ્છતા તો રહેશે જ, આ સાથે બીમારીનો કોઈ ઓપ્શન રહેશે જ નહીં. એવામાં દરેક ગુજરાતીઓને પસંદગી એવી ખાંડવી. તો બહાર માર્કેટમાં ખાંડવી તો ચોક્કસપણે મળી જાય છે, પરંતુ જો તમે આ ખાંડવી ઘરે રહીને જ ટ્રાય કરશો તો લોકો પણ તમારી વાહવાહી કરી ઉઠશે. તો ખાંડવી એક ગુજરાતી વાનગી છે જે સામાન્ય લોકોમાં લોકપ્રિય છે. ખાસ કરીને જ્યારે ઘરમાં કોઈ મહેમાન આવે તો પીરસાય છે. હવે ઢોકળા અને ફાફડાનો સ્વાદ તો ચાખ્યો હશે, પરંતુ આજે આપણે વાત કરી રહ્યા છે ગુજરાતી ફેમસ ફૂડ ડિશ ખાંડવીની. જો તમે પણ તેને ઘરમાં બનાવવા ઈચ્છતા હો તો આજે અમે તમને આ રેસીપી શેર કરવા જઈ રહ્યા છે. તો ચાલો જાણી લઈએ કે ખાંડવી બનાવવા માટે તમને શું જોઈશે. તો આના માટે તમને જોઈશે 1 કપ ચણાનો લોટ, 1 કપ દહીં, આદુની પેસ્ટ, સ્વાદ મુજબનું મીઠું, હળદર પાવડર, રાઈ, લીલા મરચાં, છીણેલું નારિયેળ અને કોથમીર. હવે ગુજરાતી સ્ટાઇલની જો ખાંડવી બનાવવી હોય તો સૌથી પહેલાં તમારે દહીં લેવું પડશે. એને સારી રીતે ફેટી લો. બાદમાં ચણાના લોટને ચાળી એક વાસણમાં કાઢી લો. હવે આ ચણાના લોટમાં તમારે દહીંને એડ કરી દેવાનું છે. 2 કપ પાણી, આદુની પેસ્ટ, હળદર અને સ્વાદ મુજબનું મીઠું એડ કરી બરાબર મિક્સ કરી લો. હવે એક કઢાઈ લઈ લો. મધ્યમ આંચ પર એને રાખો. એમાં તૈયાર કરેલું આ ચણાના લોટનું બેટરને ઉમેરી દો. ચમચાની મદદથી તેને સતત હલાવતા રહો. ચણાના લોટનું બેટર જ્યારે ઘટ થવા લાગે ત્યારે ગેસની આંચને તમારે ધીમી કરવાની છે. બેટરને 9 થી 10 મિનિટ માટે ધીમી આંચ પર જ થવા દો. સતત હલાવતા રહો. તમે જોશો કે ખાંડવીનું ખીરું બરાબર જાડું થઈ ગયું છે. બસ એક ટ્રે લઈ લો અને એની પર આ ખાંડવીના પાતળા બેટરને ફેલાવી દો. જો બેટર વધારે હોય તો તમે બીજી ટ્રેનો ઉપયોગ પણ કરી શકો. હવે આ ટ્રે ઉપર જે તમે બેટર પાથરી દીધું છે એને 10 મિનિટ માટે રેસ્ટ ઉપર મૂકી દો. બેટર ઠંડુ થશે એટલે ઘટ થશે. જામી ગયેલા લેયરને છરીની મદદથી 2 ઇંચ પહોળી અને 6 ઇંચ લાંબી સ્ટ્રીપ્સમાં કાપી લો. આ સ્ટ્રીપ્સને તમારે રોલ કરી દેવાની છે. બસ તૈયાર થઈ ગઈ તમારી ખાંડવી. હવે એક નાનું વઘાર્યું લઈને એની અંદર તેલ થવા દો. તેલ થઈ જાય એટલે અંદર થોડી રાઈને એડ કરી દો. બાદમાં જેમ રાઈ તતડી જાય એટલે આ જે ખાંડવીની સ્ટ્રીપ્સ આપણે રેડી કરી છે એની ઉપર ભભરાવી દો. ઉપરથી છીણેલું નારિયેળને એડ કરી દો અને કોથમીર નાખીને સર્વ કરી દો. તમે જોશો કે અસલ બહાર જેવી જ ખાંડવી ઘરમાં બનીને રેડી થઈ જશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.